કે અવાજ શેનો છે? અને ઝરૂખામાં આવીને બધી સ્ત્રીઓ જોવે છે તો સામેથી એવડી આ ગોકુળ વાળી ટોળી હાલી આવે છે. મથુરાની બધી સ્ત્રીઓને થયું કે જેના વિશે આપણે સાંભળ્યું તો આ ઈ જ ટોળી લાગે છે. આ પીળું પિતાંબર પહેરેલા કૃષ્ણ લાગે છે, આ ગોરા ગોરા છે એ દાવજી લાગે છે, આ બધા એના ગોવાળિયા બધા મિત્રો લાગે છે. આ ગોકુળ વાળી ટોળી આવી હોય એવું લાગે છે. અને આ મથુરાની બધી સ્ત્રીઓને ખબર હતી કે આ ગોકુળની અંદર ગોપીઓ દાવને કૃષ્ણને અને ગોવાળિયાઓની સાથે કઈ રીતે મજાક મસ્તી કરે છે, કેવી રીતે પરેશાન કરે છે. આ સ્ત્રીઓ બધું જાણતી હતી. અને મથુરાની સ્ત્રીઓ તરત ગઈ ઘરની અંદર દહીં, છાસ, માખણ જે કાંઈ હતું લઈને આવી ઝરૂખામાં. એમાં વળી પાછી હળદર નાખી હલાવીને બધું મિક્સ કર્યું. એ ઘોળવું લઈને આવી ઝરૂખામાં અને ગોવાળિયાની ટોળી આવી ને એની ઉપર બધું શરૂ કર્યું. દહીં, દૂધ બધું ફેંકવા લાગી. ગોવાળિયા બધા કૃષ્ણને કહે, લાલા આ તો ઉપરથી ચાલુ થયું, હવે શું કરવું? કૃષ્ણ કહે, તમે ચાલુ કરો. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બીજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બીજ બાલા. ગોવિંદા આલા, જરા મટકી સંભાળ બીજ બાલા. ગોવિંદા બધા ગોવાળિયાઓને મજા આવવા લાગી. અને જેમ જેમ મજા આવે ને એમ એમ પાછો જય જયકારના સુરમાં અવાજ મોટો કરી કરીને બધા બોલતા જાય. બોલો શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. આ ગોકુળની અંદરથી ટોળી આવી ગોવાળિયાઓની. આ વાત એક શેરીમાંથી બીજી શેરીમાં, બીજી શેરીમાંથી ત્રીજી શેરીમાં, આખા મથુરામાં વાત ફેલાવા લાગી. લોકો બધા પોતપોતાના કામ છોડીને જોવા આવવા લાગ્યા. અને રાજમાર્ગોના બંને બાજુ બંને છેડે એટલી બધી ભીડ જામી લોકોની. પછી તો મથુરાની જનતાએ આ ગોવાળિયાઓ જય જયકાર કરે ને જયની અંદર પોતાનો સૂર પુરાયો અને બધાય બોલવા લાગ્યા, શ્રી વૃંદાવન વિહારી લાલ કી. કંસના સેવકોએ વાત સાંભળો. એને એમ થયું કે અમારા મહારાજા કંસના જય જયકારને બદલે આ કોનો જય બોલાવે છે? ગોવાળિયાઓ બધા કૃષ્ણના નામનો જય જયકાર કરે છે. મથુરાના લોકો બધા જય જયકાર કરે છે. એ બધાને રોકવાની કોશિશ કરી કંસના સેવકોએ, પણ રોકીને કેટલાકને રોકે. કંસના સેવકો અંતે કંટાળ્યા ને ઈ એના ભેગા પડી ગયા ને બોલવા લાગ્યા, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. બધાએ કૃષ્ણના સુરમાં સુર પુરાયો. આખા મથુરાની અંદર જય જયકાર થવા લાગ્યો. મથુરાના લોકોએ આવું પેલા ક્યારેય નહોતું જોયું, આજ પહેલી વાર જોયું. ટોળી માર્ગ ઉપર ચાલી જાય છે અને ઉપરથી દહીં, દૂધ, છાસ, માખણ જે કાંઈ હાથમાં આવે બધાયનો વરસાદ વરસે. એવો ઉત્સવ થયો મથુરાની શેરીઓમાં. ઓલા વેપારી બધા અબીલ ગુલાલ જોખતા હતા ને, એ અબીલ ગુલાલ કૃષ્ણની માથે, દાઉજીની માથે ઉડાડવા લાગ્યા. અને આ બધી ગોવાળિયાની ટોળી અડધે રસ્તે પહોંચીને પછી જોયા જેવી હતી.
એક તો ઓલી બધી મથુરાની સ્ત્રીઓએ દહીં દૂધ છાશ માખણ બધું એની ઉપર નાખ્યું હતું, એમાં પાછી હળદર નાખી હતી. એક તો કપડા ભીજાયેલા, એની અંદર પાછા દહીં દૂધના લોંદા પાછા ચોઈટાતા કપડા ઉપર. ગોવાળિયાઓ બધા વિચારવા લાગ્યા અને કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા આવા વેશમાં હવે મથુરામાં ફરશું ને તો મથુરાના કૂતરા વાહે થાય આપણા વહેજો તું પેલા. કનૈયો કે વાત સાચી છે તમારી, બીજા કપડા તો છે નહીં આપણી પાસે, હવે શું કરવું? કૃષ્ણએ કીધું ચિંતા કરો માં, જો સામેથી એક ધોબી હાયલો આવે છે. આ ધોબી સારા સુકન જોઈને નીકળો હોય એવું લાગે છે. કંસ રાજાનો ધોબી હતો. આ રજક એનું નામ હતું. કંસ રાજાના કપડા ધોઈ અને રાજમહેલની અંદર લઈ જતો હતો. અને રજક ધોબીએ સાંભળ્યું કે આ બધી ધમાલ શેની ચાલે છે. ઈ વળી બીજા રસ્તે નો ગયો અને આ કૃષ્ણ અને દાવ ને બધા ગોવાળિયા ઉભા હતા ને ઈ રસ્તે આવ્યો. એનું આવી બન્યું હશે ને એટલે આમથી નો આયલો, આ ઉભા હતા ત્યાંથી આયલો. ત્યાં આવ્યો ને જોયું ટોળી ઊભી છે. કૃષ્ણની પાસે આવ્યો ને કીધું ક્યાંથી આવો છો? કનૈયો કે અમે ગોકુળથી આવીએ છીએ. આ બાજુમાં ઉભા મારા મોટા ભાઈ દાવ છે, આ બધા મારા ગોપ મિત્રો છે. જો ને આ તમારા ગામની સ્ત્રીઓએ અમારી ઉપર કેવા દહીં દૂધ માખણ છાશ બધું ઉડાડ્યું, આ અમારા કપડા માખણ થઈ ગયા છે. તમારી પાસે કપડાનું પોટલું છે, અમને કપડા પહેરવા માટે આપો ને. ધોબીએ કપડાનું પોટલું મૂક્યું નીચે અને બોલ્યો, શું કીધું તમે? કનૈયાએ હળવેકથી દાઉજીના કાનમાં કીધું, ભૈયા આ ઓછું સાંભળતો હોય એવું લાગે છે આ ધોબી. કનૈયો મોટેથી બોલવા લાગ્યો કે અરે મારું નામ છે કૃષ્ણ, હું કૃષ્ણ કનૈયો યશોદાનો છૈયો, અને આ મારો મોટો ભાઈ છે દાવ, અમે ગોકુળથી આવીએ છીએ. ધોબી કે તમારે કપડા જોઈએ છે? આ કપડા કોના છે તમને ખબર છે? આ કપડા છે રાજ પરિવારના કપડા છે. આ કપડા પહેરવાની વાત તો એક બાજુ રહી, આ કપડા તમને જોવા મળ્યા એ તમારા સૌભાગ્યની વાત ગણાય. આ કપડા તમારે પહેરવા હોય ને તો રાજ પરિવારની અંદર જન્મ લેવો પડે. તમારા ભાગ્યમાં જોવાનું ક્યાંથી હોય? એ તુચ્છ બુદ્ધિના ગોવાળિયાઓ આ શહેરમાં પહેલી વાર આવતા હોય એવું લાગે છે. ધોબી ગમે એમ બોલવા લાગ્યો કૃષ્ણ અને દાવને. શહેરમાં આવવું હોય ને તો શહેરના લોકોની સાથે પેલા વાત કરતા શીખો. આ બધી શેની ધમાલ મચાવી છે? ધોબી ખીજાવા લાગ્યો. આ કપડા છે કંસના કપડા છે, અને આ નગર છે કંસ રાજાનું નગર છે. આ નગરની અંદર કંસ રાજા સિવાય બીજા કોઈનો જય જયકાર થતો નથી. આ ધોબી છે ને કંસનો પાકો ભગત હતો. એ કે આ નગરમાં કંસ સિવાય કોઈનો જય જયકાર થતો નથી. પહેલા શહેરના લોકોની સાથે વાત કરતા શીખો, પછી મોટે મોટે બોલતા શીખો. કનૈયાએ કીધું દાવજીને, દાવ આ ધોબીને આપણે બોલતા શીખવાડવું પડશે. અને દાવજીએ ધોબીના બે હાથ પકડી રાખ્યા, પોતાના પગથી ધોબીના પગ દબાવ્યા, અને કનૈયાએ એક એવી થપાટ મારીને ધડથી મસ્તક અલગ કરી નાખ્યું રજક ધોબીનું. બધાય દુકાનવાળા જે જોતા બેઠા હતા ને દુકાનમાં, એ તો બધાય જોતા રહ્યા. એક આના હાથમાં નથી કાંઈ અસ્ત્ર, નથી શસ્ત્ર, અને છતાંય આને આનું ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. આ રજક ધોબી છે ને રામા અવતારમાં હતો. સીતાજીની પાસે જઈને એને ચાડી ચુગલી કરી હતી. એટલે આ જન્મની અંદર કૃષ્ણ અવતારમાં એને માર્યો, ભગવાને એને મુક્તિ આપી. પોટલું આંચકી લીધું. કૃષ્ણ અને દાવ બધા ગોવાળિયાઓએ ધોબીની પાસેથી પોટલું છોડી અને જે કાંઈ કપડા હતા એ કપડા બધા ગોવાળિયાઓ પહેરવા લાગ્યા. હવે આ કપડા તો પહેર્યા, પણ મોટી મુશ્કેલી એ થઈ કે આ કપડા છે રાજ પરિવારના કપડા હતા, અને આ ગોવાળિયાઓ છે એ બધા નાના નાના ગોવાળિયાઓ. હવે રાજ પરિવારના કપડા ગોવાળિયાઓને કઈ રીતે થાય?
ચોયણી પહેરે ને તો માથા સુધી પૂગે, અચકન પહેરે ઠેઠ ગોઠણે આંબે ઢવડાતું જાય. આ રાજ પરિવારના કપડા પહેરવા મુશ્કેલી થઈ. છોકરાઓએ કીધું કે કનૈયા આની કરતા તો દૂધ દહીં વાળા હતા એ સારું હતું, એમાં હજી કોઈતરા પાછળ ન દોડત. પણ આ બાહું બબિયા આંગળ હેઠે લબડે છે, આવા વેહમાં જવું તો હવે તો કોઈતરા વાહે થાહે જ આપણી. કૃષ્ણ કઈ ચિંતા કરો માં, જો સામે ઓલી દરજીની દુકાન દેખાય, આવો મારી સાથે દરજીની દુકાને. દરજીની દુકાન હતી. કૃષ્ણ અને દાવ બધા ગોવાળિયાઓને લઈને દરજીની દુકાને આવ્યા. કનૈયાએ દરજીને કીધું કે મારું નામ છે કનૈયો, મારો મોટો ભાઈ દાવ, અમે ગોકુળથી. હજી વાક્ય પૂરું ન કર્યું ત્યાં દરજી કેવું બધું સમજી ગયો, તમારે કાંઈ બોલવાની જરૂર નથી. એને ઓલા ધોબીનું જોયું હતું ને બધું, એટલે આ જોતો તો દરજી, કાંઈ બોલવું નથી તમતા, લાવ કપડાં આપી જ દો મને. અને પછી તો દરજીએ બધાયના કપડાં વ્યવસ્થિત કરી દીધા. એવું મશીન હકાયું, એવું મશીન હકાયું, 2 મિનિટમાં જ કપડાં તૈયાર કરી દીધા. આવું કઈ ભાગવતમાં છે નહીં, વા ઘરે જઈને વાંચતા નહીં તમે. આ મશીન ને દોરા ને ધાગા ને આ બધું આવ્યું ક્યાંથી? નગર પાછા અડાળા આવીને કેવો કે આવું કઈ છે નહીં. થોડીક વારમાં તો દરજીએ બધાને કપડાં તૈયાર કરી દીધા. કપડા બધા ગોવાળિયાઓએ પહેર્યા. કૃષ્ણએ કીધું દરજીને કે દરજી કાકા, તમે અમને સરસ મજાના કપડા સીવી આપ્યા, તમને સિલાઈ કેટલી આપવાની? દરજી કહે છે પ્રભુ મારે કાંઈ નથી જોતું. પણ કૃષ્ણ કહે છે ના ના, એમનેમ ન હાલે, એમનું કોઈ વસ્તુ કામ કોઈ પાસે ન કરાવાય. જે થતું હોય તારું તું કહી દે. દરજી કે પેન્ટના 8 આના અને બુસ્કોટના 4 આના આપો. દરજીએ લઈ લીધા. પણ ભગવાને દરજીને આશીર્વાદ આપ્યા કે કળયુગની અંદર જ્યારે લોકો કપડાં સીવડાવે ને ત્યારે તમ તારે 500-600 રૂપિયા તો એક જોડીના લઈ લેજે. અત્યારે ભલે ત્યાં 8 આના 4 આના લીધા. દરજીને આશીર્વાદ આપ્યા કે તમારો ધંધો હેલા કરશે. નવા કપડા બધાય ગોવાળિયાઓએ પહેર્યા. બધાય ગોવાળિયા એકબીજાની સામું જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, જોતો કૃષ્ણ હું કેવો લાગુ છું? કનૈયો કે અરે તું તો વરાજા જેવો લાગસ. ત્યાં બીજો ગોવાળિયો કે કનૈયા મારી સામું જો હું કેવો લાગુ છું? અરે તું તો સ્વર્ગમાંથી જાણે દેવતાનો આવ્યો હોય એના જેવો લાગસ. આમ આનંદ વિનોદ કરતા બધાય ગોવાળિયાઓની ટોળી આગળ ચાલી. તે રસ્તામાં સુદામા નામનો માળી મળ્યો. એ માળી માળા બનાવીને કંસને પહેરાવવા માટે જતો હતો, પણ રસ્તામાં એને ભગવાન મળ્યા. આ સુદામા નામનો માળી ભગવાનનો ભક્ત હતો. એને થયું કે માળા કંસને નથી પહેરાવી, લાવ પ્રભુને પહેરાવી દઉં. અને એને ભગવાનને માળા પહેરાવી. ભગવાને વિશુદ્ધ પ્રેમમય સમૃદ્ધિનું એને દાન કર્યું. ત્યાર પછી આગળ ચાલ્યા અને કુબજા મળી. કુબજાને તો કામણ कीन्हा श्याम को बस कर लीन्हा. कुबजाने कुछ कामन कीन्हा श्याम को बस कर लीन्हा. कुबजाने कुछ कामन कीन्हा श्याम को बस कर लीन्हा. सखी
ચાલ્યા ને તો રસ્તામાં એમને કુબજા મળી. કુબજાના હાથમાં ચંદનના વાટકા હતા અને આ કુબજા 3 અંગોથી વાકી હતી. એક તો કમરમાંથી વાકી વળી ગયેલી, એમાં પાછા ચંદનના વાટકા હાથમાં. નીચું જોઈને ડગુમગુ હાયલી જાતી હતી. કૃષ્ણએ દોડીને કુબજાની પાસે ગયા અને એને રોકી પૂછ્યું, તારું નામ શું છે? બતાવ્યું, મારું નામ શૈરંધ્રી છે. હું કંસની દાસી છું. મારું બનાવેલું ચંદન કંસ રાજાને બહુ પ્રિય છે, એના માટે ચંદન લઈ જાઉં છું. કૃષ્ણએ કીધું, કંસને છોડ એક બાજુ, તું અમને બધાને ચંદનના લેપ કરીશ? તો કુબજા કે, પ્રભુ તમારા સિવાય બીજું યોગ્ય છે કોણ? અને કુબજાએ કૃષ્ણને, દાવને, બધાય ગોવાળિયાઓને ચંદનના લેપ લગાવ્યા. તો ભગવાને કીધું કે તે અમને ચંદન લગાવી અને અમારી સુંદરતામાં વધારો કર્યો. હવે તું જણ જગ્યાએ કુબડી છો, અમે તને કુબડી કેમ રહેવા દે? અમે પણ તારી સુંદરતામાં વધારો કરીએ. અને ભગવાને પોતાના પગથી કુબજાના પગ દબાવ્યા, 2 હાથથી માચું પકડી અને ઊંચું કર્યું ને કુબજા 3 જગ્યાએ વાકી હતી, કુબજાને સીધી કરી ભગવાને. નો કોઈ કાંઈ ક્લોરોફોર્મ, નો એનેસ્થેસિયા, એની જરૂર ન પડી. ભગવાને ત્યાં ને ત્યાં કુબજાને સીધી કરી દીધી. આના જેવો બીજો ડોક્ટર કોણ હોય? રસ્તાની વચ્ચે જ ભગવાને કુબજાને સીધી કરી. આનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો છે. કુબજા છે ને એ બુદ્ધિ છે, અને આપણી બુદ્ધિ 3 જગ્યાએ વાકી છે. કામ, ક્રોધ અને લોભ, આ 3 જગ્યાએ આપણી બુદ્ધિ વાકી છે. જ્યાં સુધી આપણી બુદ્ધિ કંસની દાસી એટલે કે કોઈ દુર્ગુણોની દાસી હશે, ત્યાં સુધી આ દોષ રહેવાના છે. બુદ્ધિનો પતિ તો હકીકતમાં પરમાત્મા છે અને બુદ્ધિના પિતા છે સદગુરુ. કન્યા પરણીને સાસરે જાય ને પછી પોતાના પતિને આધીન હોય, પણ જ્યાં સુધી કુંવારી હોય ને ત્યાં સુધી એના પિતાને આધીન હોય. એમ જ્યાં સુધી આપણી બુદ્ધિ પરણી ન હોય ને ત્યાં સુધી સદગુરુના ચરણોમાં લાગેલી હોવી જોઈએ. અને બુદ્ધિને પરણાવી હોય તો ઈશ્વરની સાથે પરણાવીએ ત્યારે ભગવાનમાં લાગેલી રહે. આ કુબજા છે અત્યાર સુધી કંસની દાસી હતી, કંસને આધીન હતી, એટલે 3 જગ્યાએ વાકી હતી. પણ આ બુદ્ધિ જ્યારે ભગવાનની થઈ, કૃષ્ણની બની, ત્યારે એ બુદ્ધિની અંદર રહેલા 3 દોષો પ્રભુએ દૂર કર્યા. અને જ્યારે કામ, ક્રોધ, લોભ એ 3 દોષો દૂર થયા, ત્યારે આ બુદ્ધિ એટલે કુબજા સુંદર બની છે. અને પ્રભુની થઈ કુબજા, એમાં જ એની સુંદરતામાં વધારો થયો. આપણે કથાનો વિરામ રાખવાનો સમય થઈ ગયો છે, 4:30 વાગી ગયા. એ યજ્ઞશાળામાં કૃષ્ણ, દાવ, બધા ગોવાળિયાઓ પહોંચે છે. યજ્ઞશાળામાં જઈને જ્યાં ધનુષ્ય હતું, ધનુષ્યની રક્ષા કરનાર જે ગણો હતા, સેવકો, એ બધાને માર્યા. ધનુષ્યનો ભંગ કરી અને પાછા આવતા રહ્યા. પોતાના સૈનિકોએ જઈને જ્યારે કંસને વાત કરી, કંસ બહુ ભયભીત થયો. અને આમ પણ છેલ્લા ઘણા ટાઈમથી કંસને પોતાના મૃત્યુના અપશુકન દેખાતા હતા, સ્વપ્ન આવતા હતા. આ ગરુડ પુરાણની અંદર આ મૃત્યુના લક્ષણો બતાવ્યા છે. રાત્રે સૂતા હોય અને સપનામાં દક્ષિણ દિશામાં આપણે જઈ રહ્યા છીએ એવું સ્વપ્ન આવે તો એ મૃત્યુનું લક્ષણ છે. સરોવરના પાણીમાં ઊભા રહીને પાણીમાં આપણું મોઢું જોઈ ત્યારે આપણું શરીર દેખાવું જોઈએ, પણ ખાલી ધડ દેખાય, માથું ન દેખાય, એ મૃત્યુની નિશાની છે. આકાશમાં સપ્તર્ષિઓનું વૃંદ દેખાય, 7 તારાઓ દેખાય. એ સપ્તર્ષિના તારાઓની બાજુમાં એક નાનો ઝાખો તારો દેખાતો હોય, અરુંધતીનો તારો કહેવાય. એ અરુંધતીનો તારો ન દેખાય તો મૃત્યુ નજીક છે એવું સમજવું. દીવો રામ થઈ જાય ને પછી પાછળથી જે વાસ આવે, એ વાસ ન આવે તો સમજવું કે હવે મૃત્યુ નજીક છે. બંને કાનમાં આવી રીતે આંગળી રાખો અને અંદરથી જે જનરેટર જેવો અવાજ આવે, આંતરધ્વનિ સંભળાવો જોઈએ. એ જો ન સંભળાય તો સમજવું કે મૃત્યુ નજીક છે. આ બધા મૃત્યુના લક્ષણો બતાવ્યા છે. અને છેલ્લા ઘણા સમયથી કંસને આ બધા લક્ષણો દેખાતા હતા. વિચાર કર્યો કંસે, કાંઈ વાંધો નહીં, કાલે કોલિયાપીડ હાથી દ્વારા
અને હાથી દ્વારા ન મરે તો આ ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલ આ મલ્લો દ્વારા કૃષ્ણને દાવને મરાવી નખાવીશ. અને એ દિવસે યજ્ઞ નિમિત્તે કંસે મલ્લ કુસ્તીનું આયોજન કર્યું છે. કંસના સેવકો આવ્યા, નંદ બાબાને કહ્યું કે આવો બાબા, અમારા કંસરાજા તમને બોલાવે છે, પધારો, તમારે અખાડામાં મલ્લ યુદ્ધ જોવા માટે આવવાનું છે. નંદ બાબાએ કૃષ્ણ અને દાવને આગળથી વિદાય આપી. ભગવાનને ખબર છે, ભગવાન જાણે છે કે અમારા મામા યજ્ઞ નિમિત્તે અમને મરાવી નાખવા માંગે છે. ભગવાન તો અંતર્યામી છે, ભગવાનને ખબર છે. પણ કૃષ્ણએ દાઉએ કીધું કે બાબા, તમે અને ગોવાળિયા બધા આગળ જાઓ, હું અને દાઉ પાછળથી આવીએ છીએ. અને મલ્લ કુસ્તી જોવા માટે મથુરાના અનેક લોકો ભેગા થયા છે, કારણ કે લોકોને એમ હતું કે આજ નવા જૂની કાંઈક થવાની છે, હાલો જોવા માટે જઈએ. મલ્લ કુસ્તીનો અખાડો બનાવવામાં આવ્યો છે. એક ઊંચું સિંહાસન તૈયાર કર્યું છે. એ સિંહાસનની ઉપર કંસ વિરાજિત થયો છે. આ બાજુ મહાવતે કોલિયાપીડ હાથીને મદિરા પાય અને મદોન્મત્ત કર્યો છે. ચાણૂર, મુષ્ટિક, શલ, તોસલ આ ચારેય મલ્લો પોતાના શરીરે તેલ ચોળી ચોળી માલિશ કરીને આવ્યા છે. જ્યાં પ્રવેશ કર્યો રંગભૂમિની અંદર, ત્યાં કંસે આજ્ઞા કરી. કંસની આજ્ઞા થતા જ મહાવતે હાથીને અંકુશ માર્યું અને કોલિયાપીડ હાથી છંછેડાયો. અને છંછેડાયેલો હાથી દોડ્યો કૃષ્ણને મારવા માટે. ભગવાને દાવને કીધું કે દાવ, જો સામે હાથી આવે છે સંભાળજો. અને જ્યાં હાથી સામે દોડતો દોડતો આવતો તો હાથી દોડીને કૃષ્ણની પાસે આવ્યો. ત્યાં કૃષ્ણએ હાથીને ધક્કો માર્યો અને કૃષ્ણનો ધક્કો વાગતા જ હાથી બે ધનુષ જેવા પાછો ખેંચાણો. હાથી છંછેડાણો વધારે અને કૃષ્ણને જ્યાં મારવા માટે કૃષ્ણની સામો આવ્યો ત્યાં કૃષ્ણ નીચે પડી જાય છે. હાથી પોતાની દંતસૂળ કૃષ્ણને મારવા જાય ત્યાં બધાયના શ્વાસ અધર ચડી ગયા. હમણાં કૃષ્ણની આરપાર હાથીના દંતસૂળ ઢોકાઈ જશે અને પૃથ્વીમાં જડાઈ જશે. અને પણ ત્યાં તો કૃષ્ણ દડતા દડતા એક બાજુ વ્યા ગયા. હાથીએ જેટલું બળ કર્યું હતું એ બધાય બળથી હાથીની દંતસૂળ પૃથ્વીની અંદર ખૂંચી ગઈ. હાથીએ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ હાથી પોતે બહાર આવ્યો, એની દંતસૂળ પૃથ્વીમાં રહી ગઈ, ધરતીમાં. હવે હાથીને મારવાની કોઈ પ્રયત્ન ન કરવો પડ્યો. હાથીના મુખમાંથી લોહીનો કોગળો નીકળી ગયો. ત્યાં ને ત્યાં હાથી પડ્યો. હાથી પડ્યો અને કોલિયાપીડ હાથીના પ્રાણ નીકળી ગયા. મહાવત પણ નીચે પડ્યો. મહાવત જ્યાં કૃષ્ણને મારવા માટે જાય ત્યાં દાઉજીએ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો મહાવતની માથે અને મહાવતના પ્રાણ હરી લીધા. ધરતીની અંદર ખૂચેલા બે દાંત, એમાંથી એક દાંત કૃષ્ણએ ઉપાડ્યો, બીજો દાંત દાઉજીએ લીધો હાથમાં. અને બંને ભાઈઓ વીરની અદાથી આવ્યા છે રણભૂમિમાં. જનતાએ આ બધું જોયું અને વિચાર કરવા લાગી. મથુરાની જનમેદની નવાઈ પામી અને આ મથુરાની બધી જનતાને ભગવાનનું પોતપોતાની રીતે દર્શન થયું. જેનામાં જેવી ભાવના હતી એવું ભગવાને દર્શન આપ્યું. ચાણૂર, મુષ્ટિક, શલ, તોસલ ચાર મલ્લ હતા. એને દાવ ને કૃષ્ણ નરવરના રૂપમાં દેખાણા. કંસને ભગવાન પોતાના કાળના રૂપમાં દેખાણા. હાજર રહેલા બધાય જ્ઞાની લોકોને ભગવાનને વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા. યોગીઓને શ્રી કૃષ્ણ પરમ તત્વ દેખાણા. હરિભક્તોને પોતાના ઈષ્ટદેવ દેખાણા. હાજર રહેલા સૌ વૃદ્ધ સ્ત્રી પુરુષોને પોતાના બાળક સમાન લાગ્યા. જેવી જેની ભાવના એવું પ્રભુએ સૌને દર્શન આપ્યું. કંસે આ બધું જોયું, પોતાના મલ્લોને હુકમ આપ્યો, ચાણૂર, મુષ્ટિક, જાઓ, મારી સામુ શું જુઓ છો? જાઓ, જઈને દાવને કૃષ્ણને ખતમ કરો. તબલું વગાડો છે. મારી સામુ શું કામ જોવો છો? જાઓ, જઈને ખતમ કરો એને.
પોતાના મલ્લોને સુરાતન ચડે એટલા માટે કંસે જે સંગીતકારોને બોલાવ્યા છે, સંગીતકારો જોર જોરથી વાજિંત્રોના નાદ કરવા લાગ્યા, વાજિંત્રો વાગવા લાગ્યા છે. ચાણૂર મુષ્ટિકને સુરાતન ચડ્યું. અમારી સામે શું જોવો છો? જઈને એની સામે લડો. પણ ચાણૂર મુષ્ટિક કૃષ્ણને કહેવા લાગ્યા, તમે ભલે ઉંમરમાં અમારી કરતા નાના હોય પણ તમે તો કાળનાય કાળ છો. ચાણૂર મુષ્ટિક કૃષ્ણને આમ કહેવા લાગ્યા અને પાછું કીધું કે માનું દૂધ પીધું હોય તો આવો મારી સાથે લડવા માટે. ચાણૂર મુષ્ટિક આમ બોલ્યા. હવે કૃષ્ણને દાવથી કેમ સહન થાય? ઈશારો કર્યો કનૈયાએ દાવની સામે, ચાલ માં યશોદાના દૂધમાં કેટલી તાકાત છે આજ બતાવી દે. દાંત ફેંક્યા ખભા ઉપરથી નીચે, ઉપવસ્ત્ર કાઢી નાખ્યું, પિતાંબરના કઠોટા વાળા દાવને કૃષ્ણએ. મુષ્ટિકની સાથે દાવજી, ચાણૂરની સાથે કૃષ્ણ મલ્લ કુસ્તી કરવા લાગ્યા. હાથથી હાથ, પગથી પગ, છાતીથી છાતી મલ્લ કુસ્તી કરે છે. ઘડીક દાવજી ઉપર હોય તો ઘડીક મુષ્ટિક નીચે હોય, ઘડીક ચાણૂર ઉપર હોય તો ઘડીક કૃષ્ણ નીચે હોય. લોકો બધા જોઈ રહ્યા છે. નંદ બાવાને કંસના કપટની ખબર પડી છે કે શા માટે અહીંયા બોલાવ્યા છે અમને. અને એક મોકો જોઈને દાવોએ મુષ્ટિકની છાતી ઉપર જ્યાં પોતાના વજ્ર જેવા હાથનો પ્રહાર કર્યો, મુષ્ટિક મૂર્છા ખાઈને નીચે પડી ગયો. કૃષ્ણએ એવી જ રીતે ચાણૂરને માર્યો. ચાણૂરના બે પગ પકડી ગોળ ગોળ ફેરવો કૃષ્ણએ, અને નદીએ કપડા ધોતો ધોબી છીપરા ઉપર જેમ કપડું પછાડે એમ જ્યાં પછાડ્યો, ચાણૂરના પ્રાણ ભગવાને હરી લીધા. સભાની અંદર જય જયકાર થયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દાઉજી મહારાજ કી જય. જય જયકાર સાંભળીને કંસ ધ્રુજવા લાગ્યો. અને વાજિંત્રો વાળા એવા પાછા આનંદમાં આવી ગયા કે એ વાજિંત્રો જોર જોરથી વગાડવા લાગ્યા. કંસે આજ્ઞા કરી સલ અને તોસલને, જાઓ જઈને બેને ખતમ કરો. સલ તોસલ આવ્યા અખાડાની અંદર. જેવી રીતે ચાણૂર અને મુષ્ટિકને માર્યા કૃષ્ણને દાવે, એવી જ રીતે સલ અને તોસલને માર્યા. આ જોઈ અને કંસે બીજા મલ્લોકો જે આવ્યા હતા એને આજ્ઞા કરી કે જાઓ એને જઈને ખતમ કરો. ઈ દોડીને આવ્યા તો ખરા પણ અખાડામાં નો આવ્યા, સીધા ઘર ભેગા થયા કે આની સામે લડાઈ એવું નથી. અખાડાની અંદર કૃષ્ણ અને દાવ વીરની અદાથી ફરે છે. ચારે બાજુ મથુરાની જનમેદની જોવા માટે ઉમટી છે. અને કંસના સેવકો વાજિંત્રોના નાદ કરે છે. કૃષ્ણએ દાવની સામે ઈશારો કર્યો, દાવ આપણા મામા આપણને બોલાવતા હોય એવું લાગે છે, હાલ મામાને મળતા આવીએ. આવ્યા ત્યારના મામાને પગે લાગવા નથી ગયા, પગે લાગવા જવું પડે ને, હાલ મામાના ચરણ સ્પર્શ કરતા આવીએ. દાવ ન આવ્યા પણ કૃષ્ણ એકલા ગયા. 52 પગથિયા ઊંચું સિંહાસન બનાવેલું છે. કૃષ્ણ દોડીને સિંહાસનની પાસે પહોંચ્યા. દોડીને કંસના પગ, હું બોલું એ સંભળાવું છે કે નહીં? દોડીને કંસના પગ પકડા કૃષ્ણએ. કંસ મ્યાનમાંથી તલવાર કાઢીને જ્યાં કૃષ્ણને મારવા જાય, કંસે પગ ખેંચી, કૃષ્ણએ પગ ખેંચીને કંસને નીચો પછાડ્યો. સિંહાસનની નીચે ચત્તો પાટ પડ્યો કંસ. અને ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કરી કંસની છાતી ઉપર જ્યાં વજ્ર જેવી મુષ્ટિકાનો પ્રહાર થયો, કંસના મોઢામાંથી લોહીનો કોગળો નીકળી ગયો. કંસ મરાયો ને જય જયકાર થયો. શ્રી વૃંદાવન વિહારી જય. ભગવાને કંસનો વધ કર્યો. કંસના જે જે ભાઈઓ સગા સંબંધીઓ લડવા માટે આવ્યા હતા એ બધાયને કૃષ્ણને દાવે વારા પરથી માર્યા. કંસ મરાયો. કંસના ઉગ્ર શાસનનો હવે અહીંયા અંત આવ્યો છે.
મથુરા ઉપર હવે શાંતિનું સામ્રાજ્ય છવાણું. સૈનિકો હાથ જોડીને ઊભા રહ્યા. કૃષ્ણએ કીધું કે તમારો શું વિચાર છે? પ્રભુ, કાંઈ વિચાર નથી, અમે તમારા દાસ બનીને રહેવા માંગીએ છીએ. કૃષ્ણએ આજ્ઞા કરી કે જાઓ, અમારા માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કરો. અને કંસના સેવકોએ જઈ અને વસુદેવ દેવકીને કારાગૃહમાંથી છોડાવ્યા છે. પછી કૃષ્ણ અને દાવ બંને ભાઈઓ પોતાના માતા પિતા વસુદેવ અને દેવકીને મળવા માટે જાય છે. ત્યાં રસ્તામાં યમુનાજી આવે છે. થોડી વાર માટે પ્રભુએ વિશ્રામ કર્યો. જ્યાં ભગવાને વિશ્રામ કર્યો એ વિશ્રામ ઘાટ કહેવાનો. ગયા છે ભગવાન અને દાવ બંને કારાગૃહમાં. વસુદેવ દેવકીને વંદન કર્યા, ક્ષમા માગી. સંતાનોએ તો માતા પિતાની સેવા કરવી જોઈએ, પણ અમે તમારી સેવા ન કરી શક્યા, અમારે કારણે તમારે દુઃખી થવું પડ્યું. ભગવાને ક્ષમા માગી. કારાગૃહને પ્રભુએ વંદન કર્યા, કારણ કે કારાગૃહ એ તો પ્રભુની જન્મભૂમિ છે. ઉગ્રસેન મહારાજ વૃદ્ધ હતા, છતાં પણ એને મથુરાના રાજા બનાવ્યા છે. પછી તો નંદ અને ગોવાળિયાઓ બધા ગોકુળમાં વિદાય થયા છે. કેટલોક સમય થયો, કૃષ્ણ અને દાવને ઉજ્જૈનમાં જ્યાં સાંદીપની ઋષિનો આશ્રમ છે, ક્ષિપ્રા નદીના કિનારે, ત્યાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે મૂક્યા છે. પણ પ્રભુ તો સર્વ વિદ્યાના દાતા છે. 64 દિવસમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરી લીધી અને ગુરુ મહારાજને એમના મૃત પુત્ર પાછો લઈ આપ્યો ગુરુ દક્ષિણામાં. મથુરા નગરીમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સાંજ પડી અને દીપમાળાઓના દીવડાથી આખી મથુરા નગરી ઝગમગે છે. પણ એ સમયે જેનો જન્મ દિવસ છે એ કૃષ્ણ મથુરાના મહેલના ઝરૂખામાં ઊભા ઊભા રડે છે. ઉદ્ધવજી આવીને કૃષ્ણને રુદનનું કારણ પૂછે છે, પ્રભુ કેમ રડો છો? ઉદ્ધવ, હું રડતો નથી, પણ મને મારી ગોપીઓ યાદ આવે છે, મારી માં યશોદા યાદ આવે છે. એ યશોદાનો સ્નેહ, એ યશોદાનું હેત, એનું વાલ મને રડાવે છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. सोना चांदीना यही मुकुट बजाना, ए सोना चांदीना यही मुकुट बजाना, ये मोर पेश बाघ मारी रही गई
ઉદ્ધવજીને કહે છે, કૃષ્ણ ઉદ્ધવ, મને ગોકુળની યાદ આવે છે, મને ગોપીઓનો માં યશોદાનો પ્રેમ રડાવે છે. ઉદ્ધવજી છે ને એ ગુરુ બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય છે. ઉદ્ધવજી અને ઉદ્ધવજી આવ્યા છે ગોકુળમાં. ગોકુળમાં આવીને ત્યાંના વાતાવરણનો અનુભવ કર્યો ઉદ્ધવજીએ. ગોકુળમાં આવ્યા, યમુનાજીના કાંઠે એક જગ્યાએ વિશ્રામ કર્યો. સવારે યમુનાજીમાં સ્નાન કરી અને ભગવાને જે પીળું પિતાંબર આપ્યું હતું ને ઉદ્ધવજીને, એ પીળું પિતાંબર ઉદ્ધવજીએ ધારણ કર્યું. ભગવાને કીધું તું ઉદ્ધવજીને જતા હતા ને ત્યારે આ પીળું પિતાંબર તને આપું છું, તું ગોકુળમાં જા, યમુનાજીમાં સ્નાન કરી અને આ મારું પીળું પિતાંબર ધારણ કરજે. તું પીળું પિતાંબર નહીં પહેરે ને તો ગોપીઓ તારી સાથે વાતો પણ નહીં કરે. આવ્યા છે ઉદ્ધવજી ગોકુળમાં. જેમ કૃષ્ણ કાળા છે ને એમ ઉદ્ધવજી પણ કાળા છે. આવ્યા છે ગોપીઓની પાસે ઉદ્ધવ. ગોપીઓએ જોયું ને તો વિચાર કર્યો કે જેમ કૃષ્ણ કાળા છે એમ ઉદ્ધવ આવેલા પણ કાળા છે. ગોપીઓને નામ નથી ખબર કોણ આવ્યા છે. આ જોતો ખરા કૃષ્ણની જેવા જ કાળા દેખાય છે. કોણ છે જાણ્યું ગોપીઓએ. ખબર પડી આ તો કૃષ્ણનો મોકલેલો દૂત છે. બોલીને કહેવા લાગી, હવે તો એ મથુરાના રાજા થયા ને, એટલે એને અહીં આવવાનો સમય ક્યાંથી મળે. સારું થયું ઈ બાને આપણને યાદ તો કરે છે ને. ગોપીઓ કહેવા લાગી, સારું ઈ બાને આપણને યાદ તો કરે છે ને. અને એટલામાં એક ભમરો ગુંજારવ કરતો કરતો ત્યાં ગોપીઓને ઉદ્ધવજી જ્યાં સંવાદ કરે છે ને ત્યાં ભમરો આવે છે. ભમરાને કૃષ્ણનો દૂત સમજી અને ગોપિકાઓએ જે ગીત ગાયું એનું નામ છે ભ્રમર ગીત. ભમરાને માધ્યમ બનાવી અને ગોપીઓ ઉદ્ધવજીને સંભળાવે છે. ગોપીઓ કહે છે, એ ભ્રમર, તું અમારાથી દૂર રહેજે, અમારી પાસે ન આવતો. કહે છે, એ ભ્રમર, તું જેનો દૂત બનીને આવ્યો છે ને એને તો અમે બરાબર ઓળખીએ છીએ. તું એના જેવો જ દેખાય છે. એ શ્યામ છે ને તું પણ રંગે શ્યામ છો. એ બહુ મધુર મધુર બોલતો તો, તું પણ મીઠું મીઠું બોલે છે. એ મીઠું બોલતો તો ને એટલે જ અમે એની અંદર સલવાણા, લલચાણા. અને તને તો એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, બીજા ફૂલ ઉપરથી ત્રીજા ફૂલ ઉપર આવી રીતે ફરતા રહેવાની ટેવ છે. એમ તારા માલિકનું એવું જ છે. કાલ સવાર સુધી અહીંયા હતો, હવે અમને છોડીને બીજે જતો રહ્યો. અને વળી પાછો કાલ ત્યાંથી ત્રીજે જતો રહેશે. તારા માલિકનું કઈ ઠેકાણું થોડુંક છે. ગોપીઓ બોલે છે ભમરાની સામે જોઈને, પણ ખરેખર ઉદ્ધવજીને સંભળાવે છે. મને એમ લાગે છે એ ભ્રમર વૃત્તિ વાળો છે. આ લક્ષ્મીજી એને છોડીને કેમ ક્યાંય જતા નહીં રહેતા હોય. એની ચંચળ વૃત્તિ છે. એમ ભ્રમર, તારી પણ ચંચળ વૃત્તિ છે. ભમરો ગુંજારવ કરે છે અને ગોપીઓ બધી ઉદ્ધવજીને સંભળાવે છે. ભમરાની સામું જોઈને કહે છે, કોલા વાલીનો કાંઈ વાક નહોતો તોય બિચારાને ઝાડ આડા છુપાય અને બાણ માર્યું. વાલી બિચારો સાવ નિર્દોષ હતો. ઉદ્ધવજી સમજી ગયા કે આ જોવે ભલે ભમરાની સામે પણ સંભળાવે છે મને બધું. ઉદ્ધવજી નીકળ્યા પણ ત્યાં એને વિચાર એ આવ્યો, અહીંથી હું જતો રહું પણ ત્યાં જઈને કૃષ્ણ મને પૂછશે કે ગોપીઓનો કાંઈ સંદેશો લાવ્યા કે નહીં, તો મારે કૃષ્ણને જવાબ શું આપવો. એટલે ઉદ્ધવજી પાછા ગોપીઓની પાસે આવ્યા. ગોપીઓએ ભમરાની સામે જોઈને કીધું, જો આ બેશરમ પાછો આવ્યો. કે છે ભમરાને, સંભળાવે છે ઉદ્ધવજીને. ભમરો જતો રહ્યો એમ ઉદ્ધવજી જતા રહ્યા હતા. ઉદ્ધવજી પાછા આવ્યા એટલે ભમરોય પાછો આવ્યો.
તારા માલિકનો એવો સ્વભાવ છે, ભમરાની સામે જોઈને કહે છે, તારો માલિકે અમારા ઘરમાં જ્યારે આવતો ને માખણ ખાવા માટે, ત્યારે અમે એને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢતા, પણ છતાં એ બેશરમની જેમ પાછો અમારા ઘરમાં આવતો રહેતો. ઉદ્ધવજીને થયું શું આ અમને કઈ કહેવા માંગે છે આ ગોપીઓ બધી? ઉદ્ધવજીને થયું કે હવે વાત ઠેકાણે આવી, હવે ગોપીઓની સાથે વાત કરવા જેવું છે. ઉદ્ધવજી થોડાક નજીક આવ્યા ગોપીઓની પાસે, પણ ગોપીઓએ જે જ્ઞાનની જે વાત કરીને, ભક્તિની વાત, ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન બધું વિસરાઈ ગયું અને ઉદ્ધવજીનું હૈયું ભક્તિના રંગે રંગાવા લાગ્યું. ગોપીઓ દ્વારા ગવાયેલું ભ્રમર ગીત એ બીજા અર્થની અંદર ગોપીઓ દ્વારા ઉદ્ધવજીને મળેલી પ્રેમ લક્ષણા ભક્તિની દીક્ષા છે. ગોપીઓએ ઉદ્ધવજીને વંદન કરવા જોઈએ, એના બદલે ઉદ્ધવજીએ ગોપીઓને વંદન કરીને કીધું કે ગોપીઓ, ખરેખર તો ધન્ય તમે છો, તમને ભગવાનમાં નિર્મળ પ્રેમ થયો છે. દાન, હોમ, તપ એ બધાય તો સાધન છે, પણ કૃષ્ણની અંદર પ્રેમ થવો એ જ સાધ્ય છે. અને એ પ્રેમ તમારામાં મેં આજ જોયો છે. ઉદ્ધવ કહે છે, સાંભળો, હું તમારા માટે સંદેશો લઈને આવ્યો છું. આમ જ્યાં બોલ્યા ને ઉદ્ધવજી, ત્યાં તો બધી ગોપીઓ ખડખડાટ હસવા લાગી. ઉદ્ધવજીને કાંઈ સમજાણું નહીં. થયું કે આમાં હસવા જેવી વાત જ ક્યાં છે? આ બધી ગોપીઓ આટલી બધી હસે છે કેમ? વળી પાછું પૂછ્યું કે તમે હસો છો કેમ? હું તમારા માટે શ્યામનો સંદેશો લઈને આવ્યો છું. તોય પાછી ગોપીઓ હસવા લાગી. હવે તો તાળી પાડી પાડીને હસે. ઉદ્ધવજીને થયું કે આ બધી ગોપીઓ પાગલ હોય એવું લાગે છે, આમાં હસવાની વાત જ ક્યાં છે? તો એક ગોપી આગળ આવીને કીધું કે આમાં હસીએ નહીં તો બીજું કરીએ પણ શું? મથુરાવાસી, તમે સંદેશો લઈને આવ્યા છો એ વાત સાચી, પણ સંદેશો તો એનો લઈને આવવો પડે કે જે બહાર ગામ ગયો હોય. કૃષ્ણ અમારાથી ક્યાંય અલગ નથી. કૃષ્ણ તો અમારા હૃદયમાં છે. કૃષ્ણને અમે અમારા હૃદયમાં છુપાવી રાખ્યા છે. ગોપીઓએ આ વાત કરીને ઉદ્ધવજીના જ્ઞાનને આંચકો લાગ્યો. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે વાત પણ સાચી છે, જે કાંઈ થાય છે એ દ્વૈતમાં અદ્વૈતમાં થાય છે, આવી જ્ઞાનની વાતો કરવા લાગ્યા. ગોપીઓએ કીધું, ઉદ્ધવજી, આ જ્ઞાનની ચર્ચા બધી છોડો. ઉદ્ધવજી ગયા તા જ્ઞાન આપવા માટે, પણ ગોપીઓની પાસેથી જ્ઞાન લઈને આવ્યા. ઉદ્ધવજી આવીને કૃષ્ણને કીધું, પ્રભુ, હું ગોપીઓને કાંઈ નથી આપી શક્યો. કૃષ્ણ કહે, ઉદ્ધવજી, તમે શું, હું પણ ગોપીઓને કાંઈ નથી આપી શક્યો, તો તમે શું આપી શકો? ઉદ્ધવજીનું હૃદય ભક્તિના રંગે રંગાઈ ગયું. આ મનના મેલા કપડાને ધોવા માટે આપણું જે જ્ઞાન છે ને, એ સાબુ જેવું કામ કરે છે. કોરા કપડા ઉપર સાબુ ઘસીએ ને તો એ કપડું ફાટવાની સંભાવના રહે, પણ જો એની ઉપર ભક્તિનું પાણી લગાડવામાં આવે તો એ કપડું ફાટે નહીં, અને કપડાનો બધોય મેલ જતો રહે, એ કપડું નિર્મળ બને. ત્યારબાદ ભગવાન મથુરામાં હતા ત્યાંથી અક્રૂરજીને ત્યાં પધાર્યા, કુબજાને ત્યાં પ્રભુ પધાર્યા. પાંડુ રાજા મૃત્યુ પામ્યા હસ્તિનાપુરમાં. ત્યાર પછી કૌરવોનો વ્યવહાર સારો નહોતો, એટલે અક્રૂરજીને મોકલા છે ભગવાને, જાઓ હસ્તિનાપુર અને કૌરવોને સમજાવો. અક્રૂરજી આવ્યા છે હસ્તિનાપુર, કૌરવોને સમજાવ્યા. કૌરવો સમજા નહીં. માં કુંતાજીને મળીને સાંત્વના આપી અક્રૂરજીએ. પાછા આવી વસુદેવ અને શ્રી કૃષ્ણને સઘળી હકીકત જણાવી, અને અહીંયા દસમસ્કંધના પૂર્વાર્ધને વિરામ આપ્યો છે. હવે દસમસ્કંધના ઉત્તરાર્ધની શરૂઆત થાય છે. દસમો સ્કંધ છે એ હૃદય છે. આપણા શરીરમાં બે હૃદય, ડાબુ હૃદય ને જમણું હૃદય હોય છે. દસમા સ્કંધના બે ભાગ છે, એટલે હૃદયના બે ભાગ છે, ડાબુ હૃદય અને જમણું હૃદય.
બે ભાગ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધની કથા કહી, હવે ઉત્તરાર્ધની કથા આવે છે. 49 અધ્યાયનો પૂર્વાર્ધ છે અને 51 અધ્યાયની અંદર ઉત્તરાર્ધની કથા કહી છે. આમાં જરાસંધની કથા આવે છે. જરાનો અર્થ બતાવ્યો છે વૃદ્ધાવસ્થા. કંસ મૈરો, આ જરાસંઘની બે પુત્રી છે, અસ્થિ અને પ્રાપ્તિ, કંસની પત્ની છે. કંસ મૈરો એટલે કંસની બંને પત્ની અસ્થિ અને પ્રાપ્તિ પોતાના પિતા જરાસંધની પાસે જાય છે. પોતાની દીકરીને વિધવા બનાવનાર કૃષ્ણને કંસ જરાસંધ મારવા માટે તૈયાર થયો. 23 અક્ષોહિણી સેના લઈને આવ્યો છે. આવીને મથુરાની ફરતો ઘેરો નાખ્યો. આકાશમાંથી દિવ્ય અસ્ત્ર અને શસ્ત્રની વૃષ્ટિ કરવા લાગ્યો. શ્રી કૃષ્ણ અને દાવ રથમાં બેઠા અને શસ્ત્ર લીધા છે હાથમાં. ભૂભાર હરણ કરવા માટે, પૃથ્વી ઉપર દુષ્ટ ક્ષત્રિયોનો નાશ કરવા માટે પ્રભુએ સૈન્ય તૈયાર કર્યું. યાદવોની સાથે ભયંકર યુદ્ધ થયું. યાદવોએ મળી અને જરાસંધના સૈન્યને ખતમ કર્યું અને જરાસંધને જીવતો છોડી મૂક્યો. ભગવાનને ખબર હતી જરાસંધને જીવતો છોડી મૂકશું ને એટલે પાછી આવડી સેના લઈને આવશે, પાછી સેનાને આપણે મારી નાખશું અને એને જીવતો છોડી દેશું. એટલે પાછો બીજી સેના લઈને આવશે, આપણે કોઈને ગોતવા જવા પડશે નહીં, એ બધાઈને લઈને આવશે ને આપણે એને મારી નાખશું. ભગવાને આવી યુક્તિ કરી. આમ કરતા કરતા ભગવાને 27 વાર જરાસંધના સૈન્યનો નાશ કર્યો. 28મી વાર આવે છે જરાસંધ. એ સમયે નારદજીનો મોકલેલો કાળ યવન આવે છે. વિચાર કર્યો કૃષ્ણએ કે જરાસંધ એટલે બુઢાપો, વૃદ્ધાવસ્થા, અને કાળ એટલે મૃત્યુ. આ મૃત્યુ, આ બુઢાપો અને કાળ એટલે મૃત્યુ જ્યારે ભેગા થાય ને ત્યારે દેહરૂપી નગરને બદલાવવું પડે છે. એટલે ભગવાન હવે મથુરા છોડી અને દ્વારકામાં આવે છે. વિશ્વકર્માએ પ્રભુની આજ્ઞાથી સુવર્ણની સુંદર નગરીનું સોનાની સુંદર નગરી બનાવી છે. ભગવાને યોગમાયાથી બધા યાદવોને નગરીમાં પધરાવ્યા. ભગવાન મથુરાથી દ્વારકા ક્યાં રસ્તે ગયા ને એ રસ્તાનું વર્ણન ભાગવતની અંદર નથી કરેલું. કહેવાનો અર્થ, જીવ આ શરીરને છોડીને બીજા શરીરમાં ક્યારે પ્રવેશ કરે કોઈને ખબર પડતી નથી. એમ ભગવાન મથુરાથી દ્વારકામાં ક્યાં રસ્તેથી પધાર્યા એનું વર્ણન ભાગવતમાં નથી. કાળયવન મુચુકુંદ દ્વારા મરાયો એ કથા કહી છે. મુચુકુંદ છે એ સૂર્યવંશના રાજા હતા. એને નિદ્રાનું વરદાન હતું કે મને જે જગાડે ને એ બળીને ભસ્મ થાય. ભગવાનને થયું કે મુચુકુંદ રાજા હવે બહુ સૂતા, હવે એને જગાડવા જોઈએ. એટલે ભગવાને ન જગાડ્યા, પણ કાળ યવન ભગવાનના હાથ આવી ગયો. એટલે ભગવાને કાળ યવનને હોળીનું નાળિયેર બનાવ્યું કે કાળ યવન જગાડશે અને એ બળીને ભસ્મ થઈ જશે. કાળ યવન ભગવાનને પકડવા માટે દોડે છે અને એ સમયે ભગવાન આગળ દોડે છે, કાળ યવન એની પાછળ જાય છે. ભગવાન આગળ છે, રણ છોડીને ભાગ્યા એટલે કેવા લાગ્યો, એ રણછોડ ઊભો રે, આ રણ છોડીને ક્યાં તું ભાગે છે? એટલે ભગવાનનું નામ પડ્યું રણછોડ. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. ભગવાન દોડતા દોડતા આવ્યા મુચકુંદ ઋષિ જે ગુફામાં સૂતા હતા ત્યાં. ભગવાને પોતાનું ઉત્તરી કાઢી મુચકુંદની ઉપર ઓઢાડ્યું. પાછળ કાળ યવન આવ્યો. કાળ યવને ઉપસ્ત્ર જેવું ખેંચ્યું. મુચકુંદ ઋષિ જાગ્યા, આંખમાંથી અગ્નિ પ્રગટો અને કાળ યવન ત્યાં બળી અને ભસ્મ થયો. કૃષ્ણ ત્યાંથી હસતા હસતા બહાર આવ્યા. એક કાકરે બે પક્ષી મરી ગયા. એક તો મુચકુંદને જગાડવાતા મુચકુંદ જાગી ગયા અને બીજું કામ મેં થયું, કાળ યવનને મારવો તો કાળ યવને પણ મરાયો. મુચકુંદ જાગ્યા અને ભગવાને વરદાન આપ્યું. ભગવાનની પાસે માગ્યું મુચકુંદ ઋષિએ, પ્રભુ મને મુક્તિ આપો.
ત્યારે ભગવાન કે હજી તમને મુક્તિ નહીં મળે, તમારે એક જન્મ હજી વધારે લેવો પડશે. અને વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે એ જ મુચકુંદ બીજા જન્મની અંદર આપણે નાગરી નાતમાં નરસિંહ મહેતા બનીને આવ્યા, આવું વિદ્વાનો સંતો કહે છે. ભગવાને કીધું તો કે બીજા જન્મની અંદર તમે શ્રેષ્ઠ બ્રાહ્મણ થશો, એ જ આપણા નરસિંહ મહેતા. કૃષ્ણ અને દાવ બધાને મોકલી અને આવ્યા છે દ્વારિકા. જરાસંધ આવ્યો છે 28મી વાર સૈન્ય લઈને. ભગવાને સૈન્યની સાથે જરાસંધને ભીમ દ્વારા મરાવ્યો, એ કથા છે. ત્યાર પછી કૃષ્ણના મોટા ભાઈ દાઉજીના લગ્નની કથા કહે છે સુખદેવજી મહારાજ. દાઉજી મહારાજનું લગ્ન આનર્ત દેશના રાજા રૈવતની દીકરી રેવતી સાથે થયું છે. કૃષ્ણનું લગ્ન રાક્ષસ વિધિથી થયું છે. ચેન્દી રાજા ભીષ્મકની દીકરી રૂક્ષ્મણી એનું ભગવાને હરણ કરી અને એમની સાથે ભગવાને લગ્ન કર્યું, એ કથા સુખદેવજી મહારાજ કહે છે. અને ક્ષત્રિયોની અંદર રાક્ષસ વિધિથી લગ્ન કરવા એટલે હરણ કરી અને ઘરે લઈ આવે ને પછી જે લગ્ન થાય એને રાક્ષસ વિધિથી લગ્ન થયેલ કહેવાય. પણ કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ કર્યું એ કાંઈ ભગવાન એમનેમ હરણ કરવા માટે નથી ગયા. રૂક્મિણીએ ભગવાનને પત્ર લખ્યો છે અને પછી પત્ર વાંચીને ભગવાન હરણ કરવા માટે ગયા છે. વિદર્ભ દેશના રાજા છે ભીષ્મક, એને રૂક્મગ્રજ, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ, રૂક્મપાલી અને એક રૂક્મિણી નામની કન્યા છે. 5 દીકરા અને 1 દીકરી છે. આ દીકરી મોટી થઈ અને લગ્ન લાયક થઈ છે. એટલે રૂક્મિણીના પિતા ભીષ્મક દીકરીને માટે વરની શોધ કરવા લાગ્યા. ત્યાં રૂક્મિણીએ આવીને કીધું, પિતા મારે લગ્ન કરવા જ નથી. કીધું, કેમ બેટા તારે લગ્ન નથી કરવા? દીકરી તો સાસરે શોભે. પૂછ્યું ભીષ્મકે, કેમ તારે લગ્ન નથી કરવા? તારે પરણવું તો જોઈએ દીકરી, દીકરી તો સાસરે શોભે. પણ ભીષ્મક છે ને બહુ સમજદાર પિતા છે. એને રૂક્મિણીને પોતાની પાસે બેસાડીને કીધું, બેટા લગ્ન તો દીકરીએ કરવા જોઈએ. તારું મન જો કોઈ બીજાની અંદર લાગ્યું હોય તો અમને કે, અમે તને એની સાથે પરણાવીએ. ભીષ્મકે કીધું, બોલ બેટા તારું મન બીજા કોઈ પુરુષમાં લાગ્યું છે? જો ઠેકાણું સારું હશે તો તારા લગ્ન ત્યાં કરશું. અને ત્યાં રૂક્મિણીએ કીધું, પિતા મારું મન લાગ્યું છે દ્વારિકાવાળા શ્રી કૃષ્ણમાં. અને ત્યાં તો ભીષ્મક રાજી થઈ ગયા કે કૃષ્ણ જેવું બીજું શ્રેષ્ઠ પાત્ર હોય પણ ક્યું. તારી પસંદગી બહુ સારી છે બેટા, ભલે તારું લગ્ન ત્યાં કરશું આપણે. ભીષ્મક કહે છે કે બેટા હું તારા લગ્નની વાત પાકી કરવાની તૈયારી કરું છું. અને ત્યાં તો રૂક્મિણીનો ભાઈ રૂક્મયો હસતો હસતો આવ્યો અને પોતાના પિતા ભીષ્મકને કહેવા લાગ્યો, પિતા કઈ વાત પાકી કરવાની વાત તમે કરો છો? રૂક્મૈયાને કીધું ભીષ્મકે, બેટા આપણી દીકરી તારી બેન હવે લગ્નને લાયક થઈ છે એટલે એના લગ્નની વાત પાકી કરવાની વાત કરું છું. શ્રી કૃષ્ણની સાથે એના લગ્ન કરવા છે. પણ ત્યાં રૂક્મૈયાએ કીધું, પિતાજી લગ્નની ચિંતા તમે છોડી દો, મારી બેનનું મેં નક્કી કરી નાખ્યું છે. ભીષ્મકે કીધું, ક્યાં? તો રૂક્મયો કે મારો મિત્ર છે શિશુપાળ, એ શિશુપાળની સાથે મેં મારા બેનના વિવાહ કરવા એવું નક્કી કર્યું છે. રૂક્મિણી તો શિશુપાળનું નામ સાંભળી અને ત્યાંથી ચાલી ગઈ. વિચાર કરવા લાગી કે મારે શિશુપાળની સાથે લગ્ન નથી કરવા. ભીષ્મકે સમજાવ્યો કે ભાઈ તારી બેનનું મન શ્રી કૃષ્ણમાં લાગ્યું છે. પણ રૂક્મયો કહેવા લાગ્યો, પિતાજી મેં મારા મિત્રની સામે જીભ કચડી નાખી છે. મેં વચન આપી દીધું છે કે મારી બેનના લગ્ન તારી સાથે કરીશ. ભીષ્મકને લાગ્યું, રૂક્મૈયાને લાગ્યું
કે જો મારું મારા પિતાજી નહીં માને ને તો શ્રી કૃષ્ણની સાથે મારી બેનના લગ્ન કરાવી દેશે. એટલે ખતરો છે એવી વાત સાંભળી અને રૂકમૈયાએ જલ્દી જલ્દી ઘડિયા લગ્ન લેવાની તૈયારી કરવા લાગ્યો. રૂકમૈયો, મારી બેનના લગ્ન તો મારે શિશુપાળની સાથે જ કરાવવા છે. આ વાત રૂકમિણીએ સાંભળી કલમ લીધી હાથમાં અને 7 શ્લોકમાં શ્રી કૃષ્ણને પત્ર લખ્યો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. દ્વારકાની અંદર આજે આરતી થાય ને ત્યારે આરતીમાં 7 શ્લોકો બોલવામાં આવે છે. આરતી થઈ જાય પછી રૂકમિણીએ શ્રી કૃષ્ણને લખેલો આ પત્ર છે, આજે પણ વાંચવામાં આવે છે. પત્ર લખ્યો અને સુદેવ નામના એક બ્રાહ્મણને પત્ર આપ્યો અને સુદેવ બ્રાહ્મણને કીધું કે જાઓ દ્વારિકા અને દ્વારિકા વાળાને આ સમાચાર આપો. આવ્યા છે સુદેવ બ્રાહ્મણ દ્વારિકા. શ્રી કૃષ્ણએ સુદેવ બ્રાહ્મણનું સ્વાગત કર્યું, પૂજા કરી, આસન ઉપર બેસાડ્યા, જલપાન કરાવ્યું. પોતે એના ચરણમાં બેઠા અને પગ દબાવતા દબાવતા બોલ્યા, કહો સુદેવ બ્રાહ્મણ, શું અમારું કામ પડ્યું તમારે? તમારા રાજા ભીષ્મક શું કરે છે? બધાના નામ લઈને સમાચાર પૂછ્યા. મારે લાયક કોઈ આજ્ઞા હોય તો કહો. ત્યારે સુદેવ બ્રાહ્મણે રૂકમિણીએ જે ચિઠ્ઠી આપી હતી ને ચિઠ્ઠી કાપી અને વાસુદેવ શ્રી કૃષ્ણને આપી. પ્રભુ, આ તમારું કામ છે, તમે જાતે જ વાંચી લ્યો. અને શ્રી કૃષ્ણએ રૂકમિણીનો પત્ર વાંચ્યો અને એ પછી સુદેવ બ્રાહ્મણને કહ્યું કે રૂકમિણીનો પત્ર તમે લઈ આવ્યા છો, પણ રૂકમિણીનો જવાબ શું છે? સુદેવ બ્રાહ્મણ કહેવા લાગ્યા, પ્રભુ, અમારા ભીષ્મક રાજાની રાજકુંવરી રૂકમિણી તમારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. ત્યારે ભગવાન કે મારું મન પણ રૂકમિણીમાં લાગેલું છે. ભગવાને તરત જ પોતાના સારથી દારૂકને બોલાવ્યો. ભગવાને પોતાના સારથી દારૂકને બોલાવ્યો. બલહાક, મેઘપુષ્પક, મણિગ્રી, સેબ્ય, સુગ્રીવ વગેરે ઘોડા જોડેલ રથ દારૂકે તૈયાર કર્યો. અને કોઈને કાંઈ કહેવા માટે પ્રભુ રોકાયા નહીં. રથારૂઢ થઈ અને રથને દોડાવી મૂક્યો ભગવાને. અનેક દેશોને પસાર કરતો કરતો રથ આવ્યો છે દ્વારિકાથી વિદર્ભ દેશમાં. વિદર્ભ દેશના રાજા ભીષ્મકે પોતાની દીકરીના લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરી છે. અને ત્યાં રૂકમૈયાએ પોતાની બેનનું સગપણ જ્યાં નક્કી કર્યું હતું એ શિશુપાળના પિતા ચેન્દી નરેશ દમખોશ રાજા પોતાના દીકરા શિશુપાળની જાન લઈને આવ્યા છે. જાન આવી શિશુપાળની જાનના સામૈયા થયા. ગામમાં ઉતારો આપવામાં આવ્યો. વરાજાન બધાય મિત્રો એક લાઈનની અંદર ગોઠવાણા અને ત્યાં દ્વારિકા નાથ આવ્યા. ભીષ્મક રાજાને ખબર પડી દ્વારિકાથી શ્રી કૃષ્ણ આવ્યા છે. કૃષ્ણનું પણ રાજા ભીષ્મકે સ્વાગત કર્યું. કૃષ્ણને ઉતારો આપ